નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર. આજના તાજા હવામાન સમાચારની જાણકારી આપણે છે તે મેળવવાની છે. તારીખ 13 સપ્ટેમ્બર 2025 શનિવારના તાજા સમાચાર જાણીશું. કારણ કે ગુજરાતમાં હવામાન મોટો પલટો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, વરસાદની આગાહી સિસ્ટમ તમે જાણો છો, હાલ ગુજરાતમાં ઉપરથી હાલ હટી ગઈ છે. અત્યારે હવે ગુજરાતમાં હાલ મોટી નવાજૂની છે તે જોવા થઈ રહી છે. અને જે નવી સિસ્ટમ જોવા મળી રહી છે કે નવી તારીખ આપેલી છે, વિગતવાર માહિતી મેળવીશું કે તારીખ જે 13, 14 અને 15 તારીખ જે ગુજરાતમાં ભારે અને ઓછો વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં દર્શક મિત્રો જે સિસ્ટમ ગુજરાત ઉપરથી આવી રહી હતી, અત્યારે તે હાલ પાકિસ્તાનમાં છે તે વહી ગઈ છે. એટલે કે હાલ છે તે ગુજરાતમાં તે કોઈ પણ પ્રકારનો છે તે વરસાદ જોવા નથી મળ્યો. જે વરસાદની આગાહી હતી તે હાલ પાકિસ્તાન ઉપર વીતી રહી છે અને આગામી કેવો વરસાદ પડશે 48 કલાકમાં તેની માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છે. ગુજરાતમાં જે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ તમને આ ખબર નહીં હોય તો જણાવી દઈએ કે અમુક ભાગોમાં હજુ પણ વરસાદ છે તે પડવાની શક્યતા છે. વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદોના આ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી સામે આવી રહી છે. એટલે કે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છે તે જે વાદળો પણ જોવા મળી રહ્યા છે અને સામે આવી રહ્યું છે કે જે આગામી 2 થી 3 દિવસ છે તે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે ગુજરાતમાં છે તે અતિ ભારે વરસાદ જે આગાહી હતી તે નથી અને હાલ છે 3 થી 4 દિવસ વરાપ આપવાની છે. પરંતુ 17 તારીખથી છે તે રાત્રે 9 વાગ્યાથી છે તે ફરી વરસાદ છે તે પડવાની શક્યતા છે તે આપવામાં આવેલી છે. જે હવામાન વિભાગ બાદ જે માહિતી આપવામાં આવેલી છે તેની વાત કરીએ કે હજી મિત્રો તમને વાત જણાવું કે સિસ્ટમ છે જે અલગ અલગ છે. જે આપણે વાત કરીએ કે વાદળો અને જે વરસાદની સિસ્ટમ છે તે બંને અલગ અલગ છે. હાલમાં જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અતિ ભારે વરસાદ છે જે બંગાળની ખાડીમાં છે તે હાલ છે તે તમે જોઈ શકો છો. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ છે તે કોઈ પણ પ્રકારનો છે તે વરસાદ પડવાની શક્યતા નથી. તમે જોઈ શકો છો કે અમદાવાદ, મુંબઈ, જયપુર જેવા વિસ્તારો છે તે અહીં આપણે જે ગુજરાત છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જામનગર જેવો છે, અમરેલી જેવા વિસ્તારોમાં હાલ વરસાદ છે તે નથી. 2 થી 3 દિવસ છે તે હાલ વરસાદ નથી પડવાનો. જે 3 થી 4 દિવસ છે તે વરાપ આપવાની છે અને 17 તારીખ 9 તારીખથી છે તે ફરી ગુજરાતમાં છે તે વરસાદ નોંધાઈ શકે. અને જેની વાત આપણે છે તે વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો તમે જોઈ શકો છો કે જે માહિતી આપવામાં આવેલી છે કે જે વાદળો અમુક વિસ્તારોમાં છે અત્યારે જોવા મળી રહ્યા છે અને હાલ ગરમીનું પ્રમાણ છે તે પણ બહુ વધારે છે અને બનતા હોય છે, જેથી બધી જ માહિતી વિસ્તારથી જોઈશું. જો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. દર્શક મિત્રો, તમારે વિડીયો બહુ જ ઉપયોગી થશે, જેનાથી આ ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ વિગતવાર માહિતી છે વરસાદની તમને મળી રહે. હાલ વરસાદની સિસ્ટમ ગુજરાત પર છે તો કોઈ નથી અત્યારે એક્ટિવ નથી, પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જે વાદળો હશે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવી આશા છે. એટલે કે આગામી 48 કલાકમાં છે તે કોઈ પણ પ્રકારના છે તે વરસાદ પડવાની શક્યતા નથી. પરંતુ 17 તારીખથી છે તે રાત્રે 9 વાગ્યાથી છે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ અમુક વિસ્તારોમાં છે જે પડી શકે છે. અતિ ભારે વરસાદ નથી પડવાનો. તેવા ક્યાં વિસ્તારો છે જેની બિલકુલ વરસાદ રહેવાનો નથી, જેની વિસ્તારથી માહિતી આગળ આપણે જોઈશું. અને આગળ વાદળો કોને કહેવાય અને સિસ્ટમ કોને કહેવાય તેની પણ વાત કરીશું તથા જોઈશું કે એ પણ જણાવીશું અને તમને પણ માહિતી આપીશું કે જે વાદળ અને જે સિસ્ટમ જે અલગ અલગ કહેવાય તેની પણ વાત આપણે કરીશું કે જે સિસ્ટમ અને વાદળો છે બંને અલગ અલગ છે. ત્યાર પછી વાત કરીએ તો વિડીયોમાં આગળ વાત કરીશું તે પહેલા તમને ચેનલ ઉપર જો નવો હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જણાવું કે ગુજરાત રાજ્યમાં જે હાલ સિસ્ટમ બનેલી છે તે ઉપરથી વરસાદની સિસ્ટમ નીકળી ગયેલી છે અને જેના કારણે ગુજરાતમાં જે અસરો જોવા મળેલી નથી. એટલે કે હાલ ગુજરાતમાં છે તે કોઈ પણ પ્રકારની વરસાદની અતિ ભારે વરસાદની આગાહી હાલ નથી. જેની તમામ મિત્રો છે તમે જોઈ શકો છો કે આપણે જોઈએ કે વરસાદ જે હશે તે હાલ ગુજરાત ઉપરથી છે તે સંકટ ટળી ગયું છે. એટલે કે ખેડૂતો માટે 2 થી 3 દિવસ છે તે રાહ આપવામાં આવેલી છે. પરંતુ જે આગળ વાત કરીએ તો 13, 14, 15 અને 16 3 દિવસ છે તે હાલ કોઈ ભારે વરસાદ નથી. અમુક વિસ્તારોમાં છે તે વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ 17 તારીખથી છે તે વરસાદ પડી શકે અને આગામી નવરાત્રીમાં છે તે પણ વરસાદ આવી શકે. તો તમે જોઈ શકો છો કે પાકિસ્તાન ઉપર જે સંકટ હતું તે અત્યારે વહી ગયું છે અને જે ગુજરાતમાં છે હાલ કોઈ પણ પ્રકારનો વરસાદ છે તે જોવા મળી રહેલો નથી. જે હતું એ પાકિસ્તાન બાજુ વહી ગયું છે. હાલા પલટો સિસ્ટમ બહારનો ભાગ છે. ગુજરાતમાં હાલ તો પ્રેશર સિસ્ટમ હાલ જોવા મળી રહી છે. એટલે કે હાલ ગુજરાતમાં છે તે નબળી સિસ્ટમ બનેલી છે. કોઈ પણ પ્રકારનો છે તે વરસાદ નથી. અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં છે તે હાલ વરસાદ છે ત્યાં તમે જોઈ શકો છો. તો જો